ઘરે એકદમ સરળ રીતે બેકરી જેવી જ નાનખટાઈ બને તો બહારની કોઈ પણ ના લઈ આવે. તો આજે આપણે એકદમ સરળ રીતે કડાઈની અંદર નાનખટાઈ બનાવીશું, જે બહારથી એકદમ સરસ ક્રિસ્પી, અંદરથી જાળીવાળી અને ખાવામાં એકદમ સરસ સોફ્ટ બનશે. આજનો વિડીયો તો તમને પસંદ આવશે જ, તો વિડીયોને એક લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ. આપણે એક બાઉલની અંદર અડધા કપ જેટલું ઘી લઈ લઈશું. અહીં મેં ગાયનું ઘી જ લીધેલું છે, જેને મેં થોડીક વાર માટે ફ્રીઝમાં રાખી દીધું હતું. એટલે આપણે ઘી એકદમ જામેલું પણ નહીં અને સાવ લિક્વિડ પણ નહીં એવું લેવાનું છે. સેમી સોલિડ જેવું ઘી લેવાનું છે. આપણે આવી રીતના ઘરે નાનખટાઈ બનાવીએ ને તો ચોખ્ખા ઘીની નાનખટાઈ બનાવી શકીએ છીએ. જ્યારે તમે રેડીમેડ કે બેકરીમાંથી લઈ આવતા હોય ને તો એ લોકો ડાલડા ઘી વાપરતા હોય છે. એટલે સ્વાસ્થ્ય માટે ડાલડા ઘી સારું નથી. તો આવી રીતના તમે ઘરે જ ચોખ્ખી નાનખટાઈ બનાવી શકો છો. હવે આની અંદર આપણે 3/4 કપ જેટલી દળેલી ખાંડ નાખી દઈશું. આ એકદમ પરફેક્ટ માપ થશે. તેનાથી બહુ ગળી પણ નહીં અને એકદમ મોરી પણ નહીં એવી નાનખટાઈ બનશે. હવે આ ઘી અને ખાંડને આપણે મિક્સ કરીને થોડીક વાર માટે ફેંટી લેવાનું છે. જો અત્યારે મિશ્રણ તમને પીળા જેવું દેખાઈ રહ્યું છે, પણ આને આપણે થોડીક વાર કન્ટિન્યુઅસ હલાવતા રહીશું ને એટલે મિશ્રણ આપણું સફેદ જેવું અને એકદમ ફ્લફી થઈ જશે. અને હલાવવામાં પણ તમને સહેજ સ્પેચ્યુલા છે તે ફ્રી લાગવા માંડશે, એટલે ખબર પડી જશે. તો આપણે આને લગભગ 2 થી 3 મિનિટ માટે આવી રીતના ફેંટી લઈશું. તો 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આનો કલર એકદમ સરસ વ્હાઇટ થઈ ગયો છે. વ્હાઇટ માખણ હોય એવું લાગી રહ્યું છે અને સરસ ફ્લફી થઈ ગયું છે. અને કેટલું ફેંટવું હોય કેમ ખબર પડે, તો એના માટે હું તમને એક ટીપ બતાવું. આપણે એક વાટકીમાં પાણી લઈ અને આ મિશ્રણ થોડુંક નાખીશું. જો નાખતા વેત જ મિશ્રણ તરે છે, જરાય તળિયે બેઠું નથી, તો આ એકદમ પરફેક્ટ છે. જો તમારું મિશ્રણ તળિયે બેસી જાય તો તમારે હજી થોડીક વાર ફેંટવું પડશે. તો આપણું મિશ્રણ સરસ ફેંટાઈ ગયું છે. હવે આની અંદર આપણે બધા જ ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ નાખવાના છે. તો સૌથી પહેલાં આપણે એક મોટો સૂપ ગાળવાનો ગરણો લઈ લઈશું. તમે ચારણી પણ લઈ શકો છો. તેની અંદર 1 કપ જેટલો આપણે મેંદો નાખી દઈશું. તમારે જો ઘઉંના લોટની નાનખટાઈ બનાવી હોય ને તો તમે મેંદાની બદલે ઘઉંનો લોટ પણ લઈ શકો છો. અને ઘઉંના લોટની નાનખટાઈ મેં ઓલરેડી તમારી સાથે શેર કરેલી છે. અહીં સ્ક્રીન ઉપર તમને વિડીયો દેખાઈ રહ્યો છે. તેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તેની સાથે 2 મોટી ચમચી જેટલો ચણાનો લોટ અને એટલો જ 2 મોટી ચમચી જેટલો ઝીણો રવો અથવા તો સોજી લઈ લઈશું. સાથે અડધી ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર નાખી દઈશું. અહીં મેં બેકિંગ સોડા નથી લીધો, બેકિંગ પાવડર લીધો છે, જે આવી રીતના બોટલમાં આવતો હોય છે. તમારી પાસે જો બેકિંગ પાવડર ન હોય તો તમે બેકિંગ સોડા એડ કરી શકો છો, પણ બેકિંગ પાવડરનું રિઝલ્ટ વધારે સરસ મળે છે. હવે આ બધા જ ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સને આપણે ચાળી લેવાના છે. ચાળવાથી એક તો જે ચણાના લોટમાં સહેજ ગાંઠા હશે તે ભાંગી જશે, અને બીજું કે આની અંદર એરેશન થશે, જેના કારણે આપણી નાનખટાઈ અંદરથી એકદમ સરસ જાળીવાળી બનશે. એટલે આ પ્રોસેસ કરવી જરૂરી છે, ચાળવું જરૂરી છે. ડાયરેક્ટ ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ મિક્સ નહીં કરી દેવાના. તો આવી રીતના આપણે બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સને અહીં ચાળી લીધા છે. હવે આ બધાને આપણે મિક્સ કરવાનું છે. તો ફ્લેવર માટે આની અંદર 5 ચમચી જેટલો હું એલચીનો પાવડર અને 1 ચપટી મીઠું નાખું છું. મીઠું નાખવાથી ટેસ્ટ એન્હાન્સ થાય છે, ખારાશ બિલકુલ પણ નહીં લાગે. એટલે મીઠું જરૂરથી જરાક ચપટી એડ કરવાનું. તો નાનખટાઈ બનાવવી ખૂબ જ સરળ છે. બસ ખાલી બધું મિક્સ કરી અને બેક કરવા મૂકવાનું છે. એટલે ઘરે ખૂબ જ ઇઝીલી 15 મિનિટમાં નાનખટાઈ તમે બેક કરવા માટે મૂકી શકો છો. આને આપણે હાથેથી જ મિક્સ કરીશું, કેમ કે આપણા હાથની ગરમીથી ઘી મેલ્ટ થશે અને લોટમાં સરસ બાઇન્ડિંગ આવી જશે. આની અંદર આપણે દૂધ કે ઘી કંઈ જ નાખવાની જરૂર નહીં પડે. બધું મિક્સ કરીને છતાં તમને એવું લાગે કે બાઇન્ડિંગ થોડુંક ઓછું છે કે નથી આવી રહ્યું, તો તમે 1 ચમચી ઘી વધારે એડ કરી શકો છો, પણ દૂધ કે પાણી એડ કરવું નહીં. તો આવી રીતના આપણે બધું જ હળવા હાથે મિક્સ કરી લઈશું. જો તમે એકદમ પરફેક્ટ માપથી કરશો ને તો તમારે વધારે ઘી કે કંઈ એડ કરવાની જરૂર નહીં પડે. ફ્રેન્ડ્સ, તમે કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો જો અહીં આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે એક લુઓ લઈને જરાક ચેક કરી લઈશું. જો લુઓ વળી જાય છે તો એનો મતલબ કે આની અંદર આપણે કંઈ જ એડ કરવાની જરૂર નહીં પડે. જો આ વખતે તમને એવું લાગે કે લુઓ સરખો નથી વળી રહ્યો તો તમે સહેજ ઘી એડ કરી શકો છો, પણ બહુ વધારે ઘી એડ નહીં કરવાનું. તો હવે આની આપણે નાનખટાઈ તૈયાર કરી લઈશું. તો સૌથી પહેલાં અહીં મેં એક સ્ટીલની ડીશ ઉપર સિલ્વર ફોઇલ રાખી અને તેની ઉપર આછું ઘીવાળું બ્રશ લગાડી લીધું છે. અને એક મેં પ્લાસ્ટિકની નાની ચમચી લીધી છે. એના માપથી હું નાનખટાઈ બનાવીશ, એટલે બધી જ નાનખટાઈ એક સરખી બને. તો આપણે આને હળવા હાથે એવી રીતના લુઓ કરી ઉપર
પિસ્તા અને બદામની કતરણ મૂકી દઈશું. આપણે જેટલું મિશ્રણ તૈયાર કર્યું છે તેનાથી 18 નંગ જેટલી નાનખટાઈ બનીને તૈયાર થઈ હતી. તો આવી રીતના આપણે બધી જ નાનખટાઈ તૈયાર કરી લઈશું. અને બધી નાનખટાઈ વચ્ચે આપણે થોડોક ગેપ રાખવાનો છે, કેમ કે બેક કરીશું એટલે તે ફૂલશે. અને આપણે આજે કડાઈની અંદર નાનખટાઈ બનાવવાના છીએ. અને હું તમને અવનની અંદર પણ કઈ રીતના મૂકું તે પણ બતાવીશ, કેમ કે ઘણી વખત એવું થાય કે ઘરમાં અવન પડ્યું હોય અને અવનનો ઉપયોગ આપણે ખાલી વસ્તુઓ ગરમ કરવા માટે જ કરતા હોઈએ છીએ. તો આજે અવનમાં નાનખટાઈ કઈ રીતના બનાવી તે પણ હું તમને બતાવી દઈશ. તો આવી રીતના છૂટી છૂટી અહીં મેં નાનખટાઈ તૈયાર કરીને મૂકી દીધી છે. 8 પીસ અત્યારે બનાવ્યા છે. આને આપણે કડાઈમાં બેક કરવાની છે. અહીં કડાઈમાં મેં મીઠું રાખી દીધું હતું ગરમ થવા માટે અને અંદર સ્ટેન્ડ રાખ્યું છે. જ્યારે હું નાનખટાઈ વાળતી હતી ત્યારે જ મેં ગરમ થવા રાખી દીધું હતું, એટલે મીઠું સરસ ગરમ થઈ ગયું છે. અને અમે ઘણીવાર ઉપયોગ કરેલું છે એટલે મીઠાનો કલર બ્રાઉન થઈ ગયો છે. તો હવે કડાઈ એકદમ પ્રીહીટ થઈ ગઈ છે, તો ગેસની ફ્લેમ સ્લો કરી અંદર ડીશ મૂકીને ઢાંકીને આને 20 મિનિટ માટે થવા દઈશું. અને અહીં મેં બીજી પ્લેટ પણ આવી રીતના તૈયાર કરીને રાખી દીધી છે. આને હું અવનની અંદર મૂકીશ, એટલે તમારે જો અવનમાં બનાવ્યું હોય તો પણ કઈ રીતના બનાવી તે તમને આઈડિયા આવે. તો એના માટે આપણે અવનમાં કન્વેક્શન મોડ છે તે સિલેક્ટ કરીશું. દરેકના અવન અલગ અલગ હોય છે, માઇક્રોવેવ અલગ અલગ હોય છે, એટલે તમારે એવું હોય તો તેના બુકલેટમાં એક વખત ચેક કરી લેવાનું. તો અહીં મેં કન્વેક્શન મોડમાં 180 ડિગ્રી પર પ્રીહીટ થવા રાખી દીધું છે. પ્રીહીટ થઈ જાય અવન એટલે લો રેક ઉપર આપણે આ પ્લેટ મૂકી દઈશું અને બંધ કરી અને 180 ડિગ્રી પર 15 મિનિટ માટે આપણે આને બેક થવા દઈશું. 15 મિનિટમાં નાનખટાઈ સરસ બેક થઈ જાય છે. કડાઈમાં થોડીક વધારે વાર લાગે છે, જ્યારે માઇક્રોમાં ખૂબ જ ઝડપથી બની જાય છે. તો અહીં મેં 15 મિનિટ માટે 180 ડિગ્રી પર બેક થવા રાખી દીધી છે. ત્યાં સુધી આપણે કડાઈવાળી નાનખટાઈ ચેક કરી લઈએ. આને બેક થતાં 20 મિનિટ જેવું થઈ ગયું છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે. તો જો નાનખટાઈ આપણી ઓલમોસ્ટ ફૂલીને ડબલ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને નીચેથી આપણે એક વખત ચેક કરી લઈશું. જો સરસ કલર આવ્યો છે, પણ હજી હું થોડીક વાર રહેવા દઈશ 5-1 મિનિટ માટે. એટલે આપણે 25 મિનિટ જેવું આમાં થશે, 20 થી 25 મિનિટ જેવું. તો આને એકદમ સ્લો ફ્લેમ હતી, એનાથી સહેજ મેં ફ્લેમ વધારી છે. તો બીજી 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈએ. આપણી નાનખટાઈ ગરમ હશે ને ત્યારે ઉપરથી સાધારણ સોફ્ટ લાગશે, પણ ઠંડી થયા પછી એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આ પ્લેટને આપણે કાઢી લઈએ અને એકદમ સરસ ઠંડી થવા દઈશું. અને તમે જોઈ શકો છો કે એટલી સરસ ફૂલી છે આપણી નાનખટાઈ અને કલર પણ સરસ આવ્યો છે. હવે અવનમાં જે આપણે મૂકી હતી તેને પણ 15 મિનિટ થઈ ગઈ છે, તો આપણે જોઈ લઈએ. તો અવનવાળી નાનખટાઈ પણ આપણી તૈયાર થઈ ગઈ છે. આને પણ આપણે બહાર કાઢી અને ઠંડી થવા દઈશું અને પછી હું તમને નાનખટાઈ બતાવું. તો અહીં મેં બધી જ નાનખટાઈને પ્લેટમાં કાઢી લીધી છે. આપણે જે કડાઈની અંદર બનાવીને એમાં નીચેથી આવો કલર આવ્યો છે, અને જે આપણે અવનમાં બનાવી છે તેમાં નીચેથી બિલકુલ કલર નથી આવ્યો, પણ બની છે બંને સરખી. તો તમે કડાઈમાં કે અવનમાં ગમે એમાં બનાવી શકો છો. જો એકદમ સરસ આપણી નાનખટાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. બહારથી એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી સરસ જાળીદાર બની છે. જો અંદરથી જાળી તમને દેખાઈ રહી હશે. અને મોઢામાં મૂકતા જ એકદમ રવો રવો ભૂકો થઈ જાય એવી સરસ આપણી નાનખટાઈ બનીને તૈયાર થઈ છે. તો તમે પણ એક વખત મારી રીતે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને આજની રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. જલ્દી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.